જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જે ફોરેસ્ટ બીટ ગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એની જે આન્સર કી છે પ્રોવિઝનલ આન્સર કી એ જાહેર થઈ ગઈ છે। આપણે જે એક્ઝામ આપી હતી તેના પ્રશ્નો સાથે અને કયા પ્રશ્નો પૂછાયા થઈ અને જવાબ સાથે આન્સર કી તમે ડાઉનલોડ કરી શકશો। તમે કયો જે વિકલ્પ ટિક કરેલો તો એ પણ તમે જોઈ શકશો અને તમારા કેટલા ગુણ થયા તમે ગણી શકશો। એમાં ટોટલ મારેલો નહીં હોય પણ એની આન્સર કી જાહેર થઈ ગઈ છે અને તમારી શિફ્ટના પ્રશ્નો તમે જોઈ શકશો। કઈ રીતે જોઈ શકશો આગળ આપણે જોઈએ। અને તમને કોઈ વાંધા અરજી હોય અને જે આન્સર આપેલો હોય તેમાં તો તમને 10 દિવસનો ટાઈમ આપેલો છે વાંધા અરજી કરવા માટે અને એ પણ આપણો જે ડેશબોર્ડ છે એમાંથી જ કરી શકશું। 17 તારીખ સુધી વાંધા અરજી કરી શકીએ છીએ। એટલે 10 દિવસની અંદર તમને પ્રશ્નમાં વાંધો હોય તો તમે વાંધા અરજી કરી શકો છો। પણ પહેલાં જોઈએ કે આપણે કઈ રીતે જે છે એ આન્સર કી ડાઉનલોડ કરી શકશું। આ જે ગૌણ પસંદગી સેવા મંડળ છે તેણે લિંક આપેલી છે આ પીડીએફમાં। આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર છે? વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। અને તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આપણે જે GSSBની વેબસાઇટ છે SSSBની એની વેબસાઇટ ઉપરથી તમને પીડીએફ મળી જશે। પણ તમને આ લિંક જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। એની અંદર ક્લિક કરશો એટલે તમે સીધા જે છે એનો પેજ ઉપર પહોંચી જશો। પર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ પ્રકારનું પેજ ખોલી જશે, બરાબર? એમાં તમારે અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને પાસવર્ડની અંદર પહેલાં તમારી જન્મ તારીખ, એના પછી મહિનો અને એના પછી વર્ષ। તમારી જન્મ તારીખ 4 હોય તો 04, મહિનો ત્રીજો હોય તો 03 અને વર્ષ આખું નાખવાનું છે। એ રીતે પાસવર્ડ નાખવાનો અને આ કેપ્ચા નાખવાના એટલે તમારું જે છે એ ડેશબોર્ડ ખુલી જશે, બરાબર? હું નાખીને જોઉં છું। એ તમારો જે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે આ રીતના ડેશબોર્ડ ખોલી જશે, બરાબર? તમારે જો ઊભું હોય તો અહીંયા ઉપર 3 લાઇન આવશે, એમાં ક્લિક કરશો એટલે નીચે આવશે તમારે પ્રોવિઝનલ આન્સર કી। એમાં ક્લિક કરશો એટલે તમારી આન્સર કી જે છે એ આવી રીતના આવશે। એમાં અહીંયા લખેલું આવશે ટુ ડાઉનલોડ યોર પ્રોવિઝનલ આન્સર કી ફોર એસેસમેન્ટ GSSB CBRT ફોરેસ્ટ એક્ઝામ, ક્લિક હેર। અહીંયા જે છે એમાં ક્લિક કરશો એટલે તમારી પ્રોવિઝનલ આન્સર કી ખુલી જશે। પણ લઈ શકો છો, ખૂણામાં પ્રિન્ટનો ઓપ્શન આપેલો હશે, બરાબર? એના પછી તમારે જે પ્રશ્નો શિફ્ટ હતા એ બધા પ્રશ્નો આવી જશે। તમે કયો આન્સર ક્લિક કરેલો હતો અને તમારો કયો આન્સર રાઈટ થાય છે, બરાબર? દાખલા તરીકે અહીંયા પટોળા સાડી ક્યાં છે તો આનો રાઈટ આન્સર ગુજરાત છે, બરાબર? લીલા કલરનું છે, રાઈટ છે। અને તમે કયો ક્લિક કરેલો છે એ અહીંયા નીચે આપેલો છે સુઝન ઓપ્શન 2 અને સ્ટેટસ આન્સર્ડ આપેલો છે, બરાબર? એટલે તમે ક્લિક કરેલો છે તો આન્સર હશે અને નહીં ક્લિક કરેલો તો નોટ આન્સર્ડ હશે। એટલે ઓપ્શન 2 ક્લિક કરેલો છે અને આમાં પણ 2 છે, બંને સેમ હોય એટલે તમારો સાચો કહેવાય, બરાબર? અહીંયા 4 છે, અહીંયા 4 છે તો સાચો કહેવાય। અહીંયા આપણે 1 સિલેક્ટ કરેલો છે અને રાઈટ આન્સર 4 છે, બરાબર? તો આ ખોટો થશે। આવી રીતે તમારી આન્સર કી જે છે એ તમે જોઈ શકો છો। તેના પછી તમારે ઓબ્જેક્શન લેવું હોય તો અહીંયા ઓબ્જેક્શન ફોર્મ છે, વાંધા અરજી। તમને કોઈ આન્સરમાં લાગતો હોય કે આન્સર ખોટો આપેલો છે, બરાબર? તો તમે ઓબ્જેક્શન ફોર્મ ભરી શકો છો। આડી સ્ક્રીન હોય તો આ રીતનું બતાવશે, ડેસ્કટોપ મોડમાં હશે તો ઊભી હશે તો ઉપર 3 ડોટ આપશે, એમાં ક્લિક કરશો એટલે ઓબ્જેક્શન ફોર્મનું આવશે। એની અંદર તમે અહીંયા ક્લિક કરશો એટલે ઓબ્જેક્શન ફોર્મ ભરી શકશો, બરાબર? અહીંયા બધી સૂચનો આપેલા છે કે કાળજીપૂર્વક સૂચનાઓ વાંચો, બરાબર? આન્સર ક્રીમાં જાઓ ને જે રીતના મેં સમજાવ્યું તમે જે આન્સર આપેલો હોય એની અંદર જ તે કરી શકો છો। તમારું આન્સર છે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો આવશે નીચે, બરાબર? એટલે બધી વિગતો ભરી અને એના પછી તમે સબમિટ કરી શકો છો। તમે કઈ શિફ્ટનો હતો ક્વેશ્ચન ID જે તમારી PDF હોય તેની અંદર ક્વેશ્ચન ID આપેલી હોય છે, સિલેક્ટ કરી લેવાની। એના પછી અહીંયા તમે અપલોડ કરવું પડશે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓથેન્ટિક સોર્સ, તો તે જે છે સબમિટ થશે આ વાંધા અરજી। એટલે આવી રીતે તમે વાંધા અરજી કરી શકો છો અને આન્સર કી આવી ગઈ છે તેના ઉપરથી તમારા કેટલા રાઈટ આન્સર થાય છે એ આન્સર તમે ગણતરી કરી શકો છો, બરાબર? આઈ હોપ કે કઈ રીતે આન્સર કી ડાઉનલોડ કરવી એ તમને સમજાઈ ગયું હશે। જય હિન્દ।